Hello everyone, welcome back. How are you kids? Kids, today આજે આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છે એક્શન વર્ડ વિથ ક્વેશ્ચન આન્સર્સ. રિમેમ્બર મેં લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન આન્સર કરવાના છીએ, રાઈટ? તો ચલીએ, બિફોર વી સ્ટાર્ટ વિલ સી વન થોટ. આપણે સ્ટાર્ટ કરતા પહેલાં એક થોટ જોઈ લઈએ. Maths gives us hope that every problem has a solution. મેથ્સ એટલે કે ગણિતથી આપણને એક શીખ મળે છે કે હર પ્રોબ્લેમનો સોલ્યુશન છે. ગમે એ સમ્સ હોય તેનો આન્સર તો હોય છે ને. તો એવી જ રીતે આપણે લાઈફમાં પણ એ શીખવાનું છે કે ગમે એ પ્રોબ્લેમ હોય એનો સોલ્યુશન તો છે જ. પહેલાં સોલ્યુશન થાય છે પછી પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે ખુદા. ઓકે, તો ચલીએ હવે આપણે બુક અને પેન્સિલ લઈ લઈએ અને મિસની સાથે શરૂ કરી દઈએ. તો ચલો, બધાએ બુક અને પેન્સિલ લઈ લીધી બચ્ચા લોગ? હેડિંગ દઈએ એક્શન વર્ડ્સ ક્વેશ્ચન આન્સર. પહેલાં તો લખીએ ACTION એક્શન, WORDS વર્ડ્સ, પછી લખીએ ક્વેશ્ચન QUESTION ક્વેશ્ચન સ્લેશ આન્સર ANSWER ક્વેશ્ચન આન્સર એટલે કે સવાલ જવાબ. તો ચલીએ ક્વેશ્ચન 1. ક્વેશ્ચન 1, વોટ ઇઝ શી ડુઈંગ? લખીએ WHAT વોટ, IS ઇઝ, SHE she, DOING doing ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્ન ચિહ્ન. વોટ ઇઝ શી ડુઈંગ? વોટ WHAT વોટ, IS ઇઝ, SHE she, DOING doing ક્વેશ્ચન માર્ક. તેણી શું કરે છે? જુઓ, ચલો પિક્ચર જોઈએ. શું કરે છે? શી ઇઝ સ્કીપિંગ. લખીએ SHE she, IS ઇઝ, SKIPPING સ્કીપિંગ. સ્કીપિંગ એટલે કે રસ્સી કૂદવી. ધ આન્સર ઇઝ she is skipping. શું છે આન્સર? she is skipping. ચલીએ, આમાં એક્શન વર્ડ શું છે? સ્કીપિંગ. વેરી ગુડ. આમાં આ ક્વેશ્ચન આન્સર્સમાં એક્શન વર્ડ કયો આવ્યો? તો ભાઈ સ્કીપિંગ. તો આ ક્વેશ્ચન આન્સર શાના થયા? એક્શન વર્ડ્સના. વેરી ગુડ. ચલીએ રીડિંગ કરીએ હવે. વોટ ઇઝ શી ડુઈંગ? વોટ ઇઝ શી ડુઈંગ ક્વેશ્ચન માર્ક. તેણી શું કરે છે? ધ આન્સર ઇઝ શી ઇઝ સ્કીપિંગ. શી ઇઝ સ્કીપિંગ. તેણી રસ્સી કૂદે છે અથવા તો દોરડા કૂદે છે. ચલીએ નેક્સ્ટ, નંબર 2. વોટ આર ધે ડુઈંગ? વોટ આર they doing? THEY they, DOING doing. What are they doing? તેઓ શું કરે છે? તો ચલો જુઓ પિક્ચરમાં શું કરે છે. What are they doing? ક્વેશ્ચન માર્ક. WHAT what, ARERTHEY they, DOING doing ક્વેશ્ચન માર્ક. વોટ આર ધે ડુઈંગ? તેઓ શું કરે છે? તો ચલીએ, પિક્ચરમાં દેખાડે છે કે તેઓ સફાઈ કરે છે, રાઈટ? તો ચલીએ, સફાઈને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્લિનિંગ. તો લખીએ ચલીએ ધે આર ક્લિનિંગ. THEY they RARER cleaning. CLEANING
क्लीनिंग. दे आर डूइंग क्लीनिंग. चलिए, what is Ajay doing? What is AJAY is પછી છે અજય AJAY અજય doing DOING doing. What is Ajay doing? અજય નામ છે હો ભાઈ, આ બોયનું નામ અજય છે. તો ક્વેશ્ચન છે what is Ajay doing? અજય શું કરે છે? તો ચલિए જો તો ભાઈ અજય શું કરે છે બચ્ચા લોગ? હા, he is helping an old lady. એ હેલ્પ કરે છે ને દાદીમાની, બુઝુર્ગ જે લેડી છે તેમની હેલ્પ કરે છે. તો ચલિए પહેલાં આપણે રીડિંગ કરી લઈએ. વોટ ઇઝ અજય ડુઈંગ? અજય શું કરે છે? ધ આન્સર ઇઝ he is helping an old lady. He is helping an old lady. चलिए HE IS is HELPING helping. ANN OLD old LADY lady full stop. He is helping an old lady. તે બુઝુર્ગ મહિલાની મદદ કરે છે. તો ચલિए રીડિંગ કરીએ. What is Ajay doing? અજય શું કરે છે? He is helping an old lady. અજય બુઝુર્ગની હેલ્પ કરે છે. ચલિए નંબર 4. What are they doing? WHAT what ARER THEY they DOING doing. What are they doing? What are ARER THEY they DOING doing. What are they doing? તેઓ શું કરે છે? તો ચલો ભાઈ જો તો તેઓ શું કરે છે? હા, ફાઇટિંગ કરે છે ને, વેરી બેડ. What are they doing? લખીએ WHAT 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 ARER R THEY 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 DOING doing doing. પછી આવી ગયું ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્ન ચિહ્ન. તો ચલીએ પિક્ચર પરથી પહેચાનો શું કરે છે બંને બોયઝ? હા, બંને બોયઝ તો ભાઈ ફાઇટિંગ કરે છે. વેરી બેડ. ફાઇટિંગ કરાય નહીં. વી શુડ ઓલવેઝ પોલાઇટ વિથ ઈચ અધર. આપણે હંમેશા એકાબીજા સાથે પોલાઇટલી એટલે કે પ્યારથી રહેવું જોઈએ. ચલીએ લખીએ they are fighting. they 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 ARER FIGHTING they are fighting. चलिए આમાં એક્શન વર્ડ કયો આવ્યો બચ્ચા લોગ? ફાઇટિંગ. વેરી ગુડ. આમાં એક્શન વર્ડ શું થયો? ફાઇટિંગ. તો લખીએ FIGHT ફાઇટિંગ. જે કરવી જોઈએ નહીં. આપણે ક્યારેય ફાઇટ કરવી જોઈએ નહીં. ચલીએ હવે રીડિંગ ટાઈમ. વોટ આર ધે ડુઈંગ? WHAT what ARER THEY they DOING doing. Question mark. What are they doing? Question mark આવી ગયો બચ્ચા લોગ? હા. What are they doing? તેઓ શું કરે છે? The answer is they are fighting. THEY they ARER
FIGHTING, fighting. They are fighting. Fighting कराय नहीं. चलिए number 5. What are you doing? WHAT, what? ARER DOING, doing. What are you doing? What? WHAT, what? ARER YOUU DOING, doing. Doing એટલે કરવું. તમે શું કરો છો? What are you doing? WHAT, what? ARER YOUU DOING, doing. What are you doing? ચલીએ જો તો શું કરે છે ભાઈ? આ બોય શું કરે છે? યસ, હી ઇઝ ઇટિંગ. શું કરે છે? જમી રહ્યા છે, રાઈટ? ચલીએ, વોટ આર યુ ડુઈંગ? એણે ક્વેશ્ચનમાં પૂછવામાં આવ્યું છે તમારા પોતાના વિશે કે તમે શું કરો છો. તો આન્સર જુઓ શું છે? આઈ એમ ઇટિંગ માય બ્રેકફાસ્ટ. જો ભાઈ એનો બ્રેકફાસ્ટ જુઓ, કેટલો ફાઇન નાસ્તો છે. ફ્રૂટ્સ છે, પછી ચોકો વિથ મિલ્ક છે અને 1 ગ્લાસ ઓફ વોટર. તો ચલીએ, આઈ AM EATING, eating. MY, my. BREAK, break. FAST, fast. BREAK, break. FAST, fast. Breakfast. I am eating my breakfast. I am eating. અધરવાઇઝ આપણે શોર્ટમાં પણ લખી શકીએ છીએ, પણ મારે અહીંયા આન્સર થોડો લાંબો કરવો હતો એટલે મેં બ્રેકફાસ્ટ એડ કરી. ચલો, અગર બ્રેકફાસ્ટ ન હોય, આપણે બપોરનું જમવાનું કરીએ એને લંચ કહેવાય, રાતના જે જમીએ તેને ડિનર કહેવાય, અને મોર્નિંગ મીલને બ્રેકફાસ્ટ કહેવાય. આ તમને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં શીખવાડ્યું હતું, રાઈટ? મોર્નિંગ મીલ કોલ બ્રેકફાસ્ટ, આફ્ટરનૂન મીલ કોલ લંચ એન્ડ નાઇટ મીલ કોલ ડિનર. સવારનું જે હોય તેને નાસ્તો કહેવાય બ્રેકફાસ્ટ, બપોરનું જમવાનું લંચ અને રાતનું જમવાનું ડિનર. તો અહીંયા મારે આઈ એમ ઇટિંગ પણ ચાલત, પણ મારે એડ કરવું હતું માય બ્રેકફાસ્ટ, તાકી ક્વેશ્ચનનો આન્સર થોડો લાંબો થાય. પણ અહીંયા તમે તમારા હિસાબથી કાંઈ પણ ચેન્જ કરી શકો છો. આઈ એમ ઇટિંગ માય લંચ, આઈ એમ ઇટિંગ માય ડિનર કરી શકાય. તમારે જેમ કરવું એમ તેમ કરી શકાય. અધરવાઇઝ આઈ એમ ઇટિંગ એટલું પણ ફેર ઇનફ છે. ઓકે, આઈ એમ ઇટિંગ. નંબર 6. વોટ ઇઝ રાજ ડુઈંગ? રાજ નામ છે હો ભાઈ આમનું. વોટ, WHAT, વોટ. IS ઇઝ RAJ, રાજ. DOING, doing. What is Raj doing? What is Raj doing? ચલો ભાઈ, રાજ શું કરે છે જુઓ તો. હા, ડ્રિંકિંગ, પાણી પીવે છે ને. ચલીએ લખ્યું WHAT, what. IS is RAJ, રાજ. DOING, doing. ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્ન ચિહ્ન. વોટ ઇઝ રાજ ડુઈંગ? રાજ શું કરે છે? તો પિક્ચર પરથી પહેચાનવાનું છે હો ભાઈ. રાજ તો ભાઈ ડ્રિંકિંગ કરે છે. રાજ ડ્રિંકિંગ કરે છે. સો આન્સર ઇઝ હી ઇઝ ડ્રિંકિંગ. હી ઇઝ ડ્રિંકિંગ. એ તો ભાઈ પીવે છે પાણી. શું કરે છે? પાણી પીવે છે. હી ઇઝ ડ્રિંકિંગ. લખીએ HE, he. IS is DRINKING, drinking. DRINKING,
drinking. He is drinking. He is drinking. चलियो भाई, ये तो ड्रिंक करे छे. He is drinking. પેલા આપણે જોયું એમાં eating હતું અને હવે છે drinking. ચલિए next. What is Samir doing? What, 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 IS is Samir, SAMEER, Samir, DOING, doing. What is Samir doing? WHAT, what, IS is SAMEER, Samir doing. હવે સમીર શું કરે છે એ પૂછ્યું છે હો ભાઈ. તો ચલો સમીર શું કરે છે જોવો તો પિક્ચરમાં. સમીર આમનું નામ છે. સમીર શું છે? નામ. તો ચલીએ સમીર શું કરે છે એ જોઈએ. He is laughing. એ તો ભાઈ હસે છે. જો હસે છે ને. हाँ, तो चलिए आंसर लखिए. He is laughing. What is Samir doing? He is laughing. સમીર શું કરે છે? તો ભાઈ એ તો હસે છે. LAUGHING, laughing. HE, he, IS is LAUGHING, laughing. Laughing એટલે હસવું. He is laughing. ચલિए હવે next. What are they doing? Number 8. WHAT, what, ARER, THEY, they, DOING, doing. What are they doing? What are they doing? What are they doing? ચલો અત્યાર સુધી ઇઝ અને આર હતું. સોરી, અત્યાર સુધી એક જ બચ્ચા વિશે પૂછવામાં આવ્યું હતું. હવે અહીંયા 3 છે જુઓ. અને તેઓ શું કરે છે? તેઓ શું કરે છે? હા, તેઓ રમી રહ્યા છીએ. તેઓ રમી રહ્યા છે, રાઈટ. તો ચલીએ પહેલાં લખીએ WHAT, વોટ, ARER, THEY, they, DOING, doing, doing. What are they doing? તેઓ શું કરે છે? તો ચલીએ આન્સર જોઈએ. They are playing. લખીએ THEY, they, ARER, PLAYING, playing. They are playing. ચલીએ પિક્ચરમાં જુઓ તેઓ શું કરે છે? રમે છે ને. હા, પ્લેઇંગ એટલે રમવું. પ્લેઇંગ એટલે રમવું. તો ચલીએ વોટ આર ધે ડુઈંગ? The answer is they are playing. THEY, they, ARER, PLAYING, playing. PLAYING, playing. They are playing. તેઓ રમે છે. તો ચલીએ નંબર 8. They are playing. તો બચ્ચા લોગ ચલો રીડિંગ ટાઈમ. What are they doing? બોલો મારી સાથે. What are they doing? Answer is they are playing. They are playing. તેઓ રમી રહ્યા છે. ચલીએ નંબર
9. What are they doing? What are they doing? જો હમણાં સેમ જ ક્વેશ્ચન હતો ને? આજ તો ક્વેશ્ચન હતો, બરાબર ને? નહીં, અહીંયા ક્વેશ્ચન ચેન્જ થયો છે. ક્વેશ્ચન ભલે સેમ રહ્યો પણ પિક્ચર ચેન્જ થયું છે. સોરી, ક્વેશ્ચન સેમ જ છે પણ પિક્ચર બદલાણું છે. તો હવે પિક્ચરમાં પહેચાનવાનું છે કે તેઓ શું કરે છે. પહેલાંનું જે પિક્ચર હતું તેમાં શું હતું? જુઓ, તેઓ લોકો ગાર્ડનમાં સ્લાઇડ્સ વડે રમતા હતા, એટલે કે સ્લાઇડથી રમતા હતા. અને હવેનું પિક્ચર છે એમાં તેઓ શું કરે છે? રીડિંગ. વેરી ગુડ. હવે તેઓ શું કરે છે? રીડિંગ. તો ચલીએ, વોટ આર ધે ડુઈંગ લખ્યું. WHAT વોટ, ARER, THEY DOING doing. What are they doing? તેઓ શું કરે છે? તો ચલીએ, પિક્ચરમાં શું છે? રીડિંગ. વેરી ગુડ. ચલીએ, they are reading. they, THEY they, ARER reading, THEY they, ARER READING reading, READING reading. they are reading. તેઓ ભાઈ રીડિંગ કરે છે ને? તો ચલીએ, they are reading. The answer is reading. ચલીએ, લખ્યું તમે લોકોએ? THEY they, ARER READING reading લખ્યું. ચલીએ, they are reading. they are reading. તેઓ વાંચન કરે છે ને વાંચન? તો ચલીએ, 9 ક્વેશ્ચનનો આન્સર છે they are reading. ચલીએ બચ્ચા લોગ, હવે આપણે આપણો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. તો પહેલા નંબર 9 રીડિંગ કરી લઈએ. વોટ આર ધે ડુઈંગ? તેઓ શું કરે છે? આન્સર ઇઝ they are reading. તમને યાદ છે મેં લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું કે રીડિંગ ઇઝ મસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર યુ. રીડિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો અહીંયા તેઓ રીડિંગ કરે છે અને કઈ બુક છે જુઓ તો? ઇંગ્લિશની બુક છે. વેરી ગુડ. તો રીડિંગ ઇઝ મસ્ટ ઇમ્પોર્ટન્ટ. રીડિંગનો પાર્ટ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અગર તમને રીડિંગ નહીં આવડે તો તમે આન્સર્સ લખી શકશો નહીં. તમને આન્સર્સ ખબર છે પણ તમને ક્વેશ્ચન જ વાંચતા નહીં આવડે તો એ કેમ ખબર પડશે કે આનો જ જવાબ છે? લખતા મને બધું આવડે છે. તો ફોર ધેટ વી નીડ ટુ ડુ પ્રેક્ટિસ એવરી ડે. આપણે રોજ તકરીબન એક પેજ તો રીડિંગ શરૂ કરવાની જ છે. ઓકે, તો ચલીએ, નંબર 10. વોટ આર યુ ડુઈંગ? જો ભાઈ મમ્મી પૂછે છે ગર્લને વોટ આર યુ ડુઈંગ? અહીંયા તેની મોમ પૂછે છે ડોટરને કે વોટ આર યુ ડુઈંગ? WHAT વોટ, ARER YOU DOING doing. What are you doing? WHAT what, ARER YOU DOING doing. What are you doing? તો તમે શું કરો છો? કોણ પૂછે છે? ગર્લના મધર. તો ચલીએ, નંબર 10. The answer is I am studying. I am studying. ચલીએ,
સ્ટડિંગ એટલે કે ભણવું, તે સ્ટડી કરી રહ્યા છે, જોયું? हाँ तो चलिए नंबर 10 નો क्वेश्चन लख्यो बधाए. What are you doing? The answer is I am studying. તે ભણે છે, તેઓ સ્ટડી કરે છે અત્યારે, જેવી રીતે તમે લોકો અત્યારે સ્ટડી કરો છો ને મારી સાથે. યસ, એવી રીતે તે પણ કરે છે. તો ચલીએ નંબર 10 નો આન્સર છે I am studying. હવે આપણે શોર્ટલી पूरा 10 क्वेश्चन आंसर एक बार रिवाइज करिए. ओके. क्वेश्चन 1, व्हाट इज शी डूइंग? तेणी शू करे छे? द आंसर इज शी इज स्कीपिंग. शी इज स्कीपिंग. नंबर 1, व्हाट इज शी डूइंग? द आंसर इज शी इज स्कीपिंग. शी इज स्कीपिंग. Number 2, what are they doing? What are they doing? The answer is they are cleaning. They are cleaning. Number 3, what is Ajay doing? What is Ajay doing? The answer is he is helping an old lady. He is helping an old lady. અજય શું કરે છે? તો ભાઈ અજય બુઝુર્ગ મહિલાની મદદ કરે છે. હેલ્પિંગ ઇટ મીન્સ મદદ કરવી. નંબર 4, what are they doing? What are they doing? They are fighting. They are fighting. Very bad. તેઓ શું કરે છે? તેઓ ફાઇટ કરે છે. What are you doing? What are you doing? I am eating. આપણે શોર્ટ જ લખવો છે. I am eating. What is Raj doing? What is Raj doing? He is drinking. He is drinking. What is Samir doing? What is Samir doing? He is laughing. He is laughing. સમીર શું કરે છે? સમીર તો હસી રહ્યા છે. What are they doing? What are they doing? They are playing. They are playing. તેઓ રમી રહ્યા છે. What are they doing? What are they doing? They are reading. They are reading. તેઓ શું કરી રહ્યા છે? તો તેઓ ભાઈ વાંચન કરી રહ્યા છે. What are you doing? તમે શું કરો છો? What are you doing? તમે શું કરો છો? I am studying. I am studying. હું ભણી રહી છું. હું પઢાઈ કરી રહી છું. ઓકે. તો ચલીએ બચ્ચા લોગ. નંબર 11, what is Sakina doing? What is WHAT? What is SAKIN is Sakina. DOING doing. What is Sakina doing? Question mark. Sakina શું કરે છે? ચલિए પિક્ચર જોવો. યસ, વિચારી રહ્યા છે. She is thinking. She is thinking. Sakina is thinking. ये અત્યારે તો ભાઈ વિચારી રહ્યા છે. તો ચલિए ક્વેશ્ચન લખીએ. WHAT what is SAKIN is Sakina. DOING doing. doing. Question mark. What is Sakina doing? The answer is she is thinking.
SHE she, IS is, THINK think, ING in, THINK ING thinking. She is thinking. तो चलिए बच्चा लोग આજે આપણે 11 ક્વેશ્ચન આન્સર્સ કર્યા. કેટલા? 11 ક્વેશ્ચન આન્સર. આ બધા ક્વેશ્ચન આન્સર વન ટાઈમ ફેર બુકમાં સારી હેન્ડરાઇટિંગમાં લખવાના છે. એન્ડ નાવ ઇઝ ટાઈમ ટુ સે ગુડ બાય. ચલિए બધાને ગુડ બાય. થેન્ક યુ સો મચ. ઇન નેક્સ્ટ લેક્ચર વી વિલ કન્ટિન્યુ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન આન્સર જ કન્ટિન્યુ કરશું. ઓકે બચ્ચા લોગ? તો ચલિए થેન્ક યુ સો મચ. ગુડ બાય.